કોલ્ડ પ્લે કોન્સર્ટનો બીજો અને અંતિમ દિવસ છે ને ન માત્ર યુવાનો પરંતુ અલગ અલગ વૃદ્ધો છે તે પણ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં અહીંયા આગળ પહોંચી રહ્યા છે. ક્રેઝ એ હદનો છે કે પહેલાં પણ કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં તેઓ પ્રેક્ષક તરીકે હિસ્સો લઈ ચૂક્યા છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. 7 વાગે કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ છે તે શરૂ થવાનો છે, પરંતુ તેની પહેલાં અત્યારથી જે યુવાનો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે. આપણી સાથે કેટલાક પ્રેક્ષકો છે તેમની સાથે વાત કરશું. મેમ બતौर कोल्ड प्ले में पहले कभी आपने पार्टिसिपेट किया है, आपका एक्सपीरियंस किस तरह का था वहाँ? नमस्ते, मैं पहले भी अबू धाबी गई हुई हूँ और बहुत ही बढ़िया था. इट वॉज वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस. ऐसा हर कोल्ड प्ले फैन को एक बार ज़रूर करना चाहिए. What are you expecting today in नरेंद्र मोदी स्टेडियम? नथिंग लेस देन मैजिक फ्रॉम कोल्ड प्ले. संडे भी है आज, बहुत बड़ी संख्या में लोग भी आ रहे हैं. किस तरह का माहौल अंदर रहेगा, क्योंकि आप एक बार पहले भी कॉन्सर्ट में हिस्सा ले चुके हैं? ये अहमदाबाद है, इंडिया में आई थिंक 1,50,000 लोग. मज़ा आ गई है. You are coming from बैंगलोर. बैंगलोर. ओके, आप पहली बार आ रहे हैं ना यहाँ? ओके, किस तरह से इंस्पायर हुए आप ये आपको लेकर? हाँ, इनको देख के शी वॉज सो इंथुजियम कि नहीं आपको चलना है. यू सी द मैजिक इज कम फ्रॉम हर, नॉट फ्रॉम मी. सो इवन आई एम ऑल्सो आई विल गो एन एक्सपीरियंस की. आप क्या एक्सपेक्ट कर रहे हैं, अंदर क्या क्या होने वाला है? आपने कुछ तो देखा होगा ना? टीवी पे जो देखा है या इन्होंने जो दिखाया है उससे तो आई फील लाइक डांसिंग. 4 घंटे का शो रहने वाला है, 3 घंटे का शो रहने वाला है. आप एंजॉय किस तरह से करेंगे, कुछ सोचा है? हम लोग डांसिंग, टॉकिंग, एवरीथिंग, वॉट एवर द पीपल आर गोइंग टू डू, इवन आई एम गोइंग टू डू दैट. 6 घंटे के प्रोग्राम के लिए प्रिपेयर्ड है हम लोग. अगर रिपीट कर रहे हैं तो इट्स वर्थ एवरी सेकंड ऑफ कोल्ड प्ले. બેંગ્લોરથી અહીંયા આવ્યા છે પ્રેક્ષકો અને તેમનું કહેવું છે કે તેઓ ખૂબ જ એક્સાઇટેડ છે. અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કોલ્ડ પ્લે કોન્સર્ટના, કે જે લોકો અહીંયા આગળ પહોંચી રહ્યા છે કોન્સર્ટમાં ભાગ લેવા માટે. અને કારણ કે રવિવારનો દિવસ છે અને તેના કારણે થઈને આ જે લોકો છે તેમાં પણ એટલો ઉત્સાહ છે. પોલીસ તરફથી અલગ અલગ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ અહીંયા આગળ વધારવામાં આવી છે. પાછળ પણ આપણે બતાવીશું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ આવવાનો માર્ગ છે ત્યાં આગળના પણ મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને અત્યારથી જે પ્રેક્ષકો છે તેમને એન્ટ્રી અહીંયા આગળ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેમેરામેન ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવશે. આ તરફના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ આવવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળથી અત્યારે લોકોનો પ્રવેશ છે તે આપવાની શરૂઆત થઈ ચૂકી છે. 7 કલાકે આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે તે અહીંયા આગળ શરૂ થવાનો છે અને તેની પહેલાં અત્યારે અહીંયા આગળ યુવાનો છે તે જોવા મળી રહ્યા છે. आप लोग कहाँ से आ रहे हैं, कितने एक्साइटेड है? बतौर 2 दिन का कॉन्सर्ट था, कितने लोग आए आज? We are 8 or 9 people. We are from Delhi, we are from Pune. So all over, we've come by road from Pune. So we've traveled around 11-12 hours. कल से आप लोग यहाँ पर क्या? हम आज रात को we've traveled the night and we are here for हम we are staying at a friend's place. रहने की जगह नहीं है, but we are here for the concert. कितने एक्साइटेड आप? Very much. And there's a person flying from Hyderabad also. So we are a mixed group flying from all over India. पहली बार कोल्ड प्ले अटेंड करेंगे? Yes, and very excited for the same. લોકો એક્સાઇટેડ છે, ઉત્સુક છે. કોલ્ડ પ્લેમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બેન્ડ છે અને તેના કારણે દિલ્હી, બેંગ્લોર, મહારાષ્ટ્ર, કલકત્તા અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં યુવાનો છે તે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. સાથે શરૂ થવા જઈ રહેલા કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં 26 જાન્યુઆરીની ઉજવણી કરવા માટે પણ અલગ અલગ રાજ્યોમાંથી લોકો પહોંચ્યા છે અને આપણી સાથે અમદાવાદનો એક પરિવાર છે. વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં તેમનું બેનર અહીંયા આગળ બતાવી રહ્યા છીએ, સેલિબ્રેટિંગ 76th રિપબ્લિક ડે, દેશી વાઇબ્સ સાથે તેઓ અહીંયા આગળ પહોંચ્યા છે. વાત તેમની સાથે કરીશું. ક્યાંથી આવી રહ્યા છો આપ? અને કારણ કે આજે 26 જાન્યુઆરી છે, કોલ્ડ પ્લે પણ છે, બંને એક સાથે એન્જોય કેવી રીતના કરવાનું આયોજન છે? અમે લોકો અહીંયા વી આર સ્ટેઇંગ ઇન મોટેરા ઓનલી, મોટેરામાં જ રહીએ છીએ અને સ્પેશિયલ આજે કોલ્ડ પ્લે માટે આવ્યા છે. ઇટ ઇઝ ધ 76th રિપબ્લિક ડે, સો વી આર સુપર એક્સાઇટેડ એન્ડ વી વેલકમ કોલ્ડ પ્લે ટુ ઇન્ડિયા. યો અંદર એન્જોય કેવી રીતના કરવાના છો અને કોણ કોણ કેટલા લોકો જવાના? અમારું આખું ગ્રુપ છે અને અમે બહુ જ ડાન્સ કરીશું અને અમારી એકચ્યુઅલી અમે સિટિંગ છે, બટ વી વિલ હેવ ગુડ ટાઈમ, ફન એન્ડ માય સન ઇઝ વેરી મચ એક્સાઇટેડ ફોર કોલ્ડ પ્લે. એનું બહુ હી લવ્સ ક્રેઝ એન્ડ ઓલ્સો વી આર ગોઈંગ હેવ અ ગુડ ટાઈમ. ઓકે, તમે કેવી રીતના એન્જોય કરવાના છો, કે પ્લાનિંગ છે ખરું? અત્યાર સુધી તો વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે ને, સોશિયલ મીડિયા પર વિડીયો જોયા હશે. અત્યારે અંદર કેવી રીતના એન્જોય કરશો તમે? હું અંદર જઈશ, પછી ત્યાં
અંદર થોડું સિટિંગ હશે તોય ઊભા રહીને નાચીશ ને બધું કરીશ. ઓકે 3 કલાક ફૂલ એન્જોય કરવાનું છે એટલે ને? હા. ઓકે કારણ કે 26 જાન્યુઆરી પણ છે અને રિપબ્લિક ડે છે તેના કારણે તેઓ બંને સેલિબ્રેશન એક સાથે કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે અને એન્ટ્રી લઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને જે સિટિંગ વ્યવસ્થા તેમને મળી છે એટલે કે બેઠા બેઠા કોન્સર્ટ જોઈ શકાય, પરંતુ કારણ કે અંદર એ પ્રકારનો માહોલ હશે ત્યારે દેશી પદ્ધતિથી તેઓ આ જે કોન્સર્ટ છે તેને એન્જોય કરવા માટે હાલ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.